સમજાય છે? અમેરિકામાં રહેતા હોય એને તો સમજાય જ છે. હું તો ઇન્ડિયન હસબન્ડની વાત કરું. અમે અમેરિકામાં શરૂમાં ગયા ને તો આપણને આમ નવો દેશ, કંઈ આમ બહુ ખબર ન હોય, પણ આપણે કોઈને માથે ન પડીએ એવું બધું તો રાખીએ. એટલે અમે જ્યાં ઉતર્યા હતા ને તો પછી આવડા બધાને મેં કીધું, જો અહીંયા કોઈ કામવાળા માણસો ન હોય એટલે આપણે જ્યાં જઈએ ત્યાં આપણે એની માથે નહીં પડવાનું, આપણું બધું કામ આપણે કરી લેવાનું. એટલે શીખી લ્યો તમે વોશિંગ મશીન કેવી રીતે ચલાવાય, પછી ઇસ્ત્રી ક્યાં છે, કપડાં આપણે ઇસ્ત્રી કરી લેવાના, અને પછી અહીંયા કોઈ હોય નહીં એટલે આપણે જમ્યા પછી વાસણ માંજી નાખવાના. તો આવડા જ બધા પાછા ડાયા, અને જાય ક્યાં, કયા આગળ થવું જ પડે ને દે, અને એમાં હારે રહેતા હોય એટલે તરત જમ્યા પછી પેલા બેનને કે બેન અમે અહીંયા પેલા સિંકની અંદર વાસણ સાફ કરી નાખીએ. તો ઓલા બેન પાછા કે નહીં તમે રહેવા દો, તમે તો ગેસ્ટ કહેવાઓ, તમે ગેસ્ટ કહેવાઓ, મારો હસબન્ડ કરી લેશે. એટલે પછી એના હસબન્ડ સામે જોઈને કહ્યું, જય શ્રી કૃષ્ણ, અમેરિકન પાસપોર્ટ હોલ્ડર છો ને? તો કે હા, 15 વર્ષથી. બરાબર. એટલે અમેરિકાવાળાને તો આવડે જ છે. હું તો ઇન્ડિયન હસબન્ડ જે બેઠા બેઠા નકર્યા હુકમ જ છોડે છે ને, નીચે કાંઈ વસ્તુ પડી ગઈ હોય તો વાંકાઈ ન વળે. બોલો, એ સ્મિતા આ ઉપાડી લેતો. અરે પણ તારી કમરને શું થયું છે? તું થોડો વાંકો વળને ભાઈ. આમ ને આમ વાંકો નહીં વળે તો આ કુટુંબ, આ છોકરાઓ અને આ મોંઘવારી તને વાંકો વાળી દેશે.